ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યંકરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ. ઓમ દયાકરમ દયાકારમ દાંતમ ધર્મ પ્રવર્તકમ પ્રણમામિ દયાનંદમ મદાચાર્યવરમ પરમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કઠોપનિષદની દ્વિતીય અધ્યાય તૃતીય વલ્લીનો 9મો મંત્ર ગઈકાલે આપણે જોયો તો અને હવે ભાષ્ય જોઈશું. 8મા મંત્રમાં આપણે એક શબ્દ જોયેલો જે આ પુરુષ બ્રહ્મ ચૈતન્ય માટે વપરાયો હતો અને એ શબ્દ હતો અલિંગ. એ લિંગ નથી, એને એવો જે છે જેને જાણવા માટેના કોઈ નિશાની નથી, એવો જે છે તે અલિંગ. હવે અહીંયા એ અલિંગ જે શબ્દ આપ્યો તો એને કહ્યું કે તો પછી આ જેને જાણવાની કોઈ નિશાની નથી, એટલે કે કોઈ એના માટેનું કોઈ સાધન નથી, તો એના દર્શન કેવી રીતે શક્ય છે? લિંગ જાણવા માટેના જે ગુણો છે એ છે નામ, રૂપ, ગુણ, ક્રિયા, સંબંધ. આ બ્રહ્મને નથી નામ, નથી રૂપ, નથી ગુણ, કોઈ ક્રિયા એ કરતો નથી, એને કોઈ સાથે સંબંધ નથી, કારણ કે અસંગ છે, અક્રિય છે, અવિકારી છે, અજાતિ છે, અનામી છે, એવો જે છે તે. એટલે આ 5 જે છે એ 5 લક્ષણો એ કોઈ વસ્તુને જાણવા માટેના ના ઉપાયો છે. આ 5માંથી એકે આ બ્રહ્મને છે નહીં, તો એવો જે અલિંગ છે એના દર્શન કરવાનું કહે છે શાસ્ત્ર. કેવી રીતે દર્શન કરવાનું કહે છે? ગઈકાલે જોયું હતું આપણે કે બૃહદારણ્ય ઉપનિષદમાં યાજ્ઞવલ્ક્યજી મૈત્રેયીને કહે છે કે આત્માવારે મીન્સ હે અરે ગાર્ગી, આત્મા દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. એટલે આત્માને જોવો જોઈએ, સાંભળવો જોઈએ, મનન કરવું જોઈએ અને એનું નિધિધ્યાસન કરવું જોઈએ. આ બધું આત્મા માટે કરવું જોઈએ એવું યાજ્ઞવલ્ક્યજીએ આદેશ આપ્યો. કહ્યું, આદેશ કરતા ઉપદેશ કહેવાય, એને માર્ગદર્શન કર્યું. એટલે અહીંયા એના માટે કહ્યું કે એ ભલે એને નામ, જાતિ, ગુણ, ક્રિયા, સંબંધ કઈ નથી, પણ છતાંય એનું રૂપ જે છે એ ચક્ષુથી નથી દેખાતું, પણ જે સુસંસ્કૃત અભિકૃપ્ત એટલે જેને સામર્થ્યવાન બનાયેલું છે એવું સામર્થ્યવાન બનેલી જે બુદ્ધિ છે એનાથી એને જાણી શકાય છે. એટલે કે એને મન બુદ્ધિથી જાણી શકાય. મનસા એવ ઇદમ આપતવ્યમ એવું પણ કહ્યું છે અન્ય શ્રુતિએ.
તો મનથી જ એને, મન એટલે કે મન, બુદ્ધિ અથવા અંતઃકરણ એક શબ્દ કહીએ તો એ અંતઃકરણથી એને જાણી શકાય. એટલે અંતઃકરણથી જાણવા માટેની શક્યતા શાસ્ત્ર જ બતાવે છે. પણ એ અંતઃકરણ કેવું હોવું જોઈએ? એ અંતઃકરણ શુદ્ધ થયેલું હોવું જોઈએ. એટલા માટે કહ્યું કે મનસા મનીષા હૃદા અભિકૃપ્ત, જે સામર્થ્યવાન બન્યું છે તેવું, યોગ્ય બન્યું છે તેવું, એટલે કે જેની પાસે અધિકારીત્વ છે તેવું. અને આ બુદ્ધિ, અંતઃકરણ, એની આ શાસ્ત્ર પહેલેથી વાત કરી રહ્યું છે. તો એ અંતઃકરણ કેવું હોવું જોઈએ? તો અંતઃકરણના માટે કહ્યું કે વિવેક વૈરાગ્ય યુક્ત. અને જો સહજ રીતે વિવેક વૈરાગ્ય ના આવે તો પછી શમ દમ તિતિક્ષા ઉપરતિ શ્રદ્ધા સમાધાન એ 6 પણ એના માટે જરૂરી છે. એટલે કે ઇન્દ્રિયોનું નિયંત્રણ, મનનું નિયંત્રણ વગેરે એ જરૂરી છે એવું કહેલું. એટલે ગઈકાલે મેં જે વાત કરી હતી એ જ અહીંયા આ ટીકા છે, આનંદગીરી ટીકા, એમાં આપી છે. એમાં કયું સુંદર સંસ્કૃત સરસ છે, સમજણ પડે એવું છે. એટલે આપણે સંસ્કૃત પણ જોઈએ. એમાં છે બાહ્યકરણ ગ્રામ ઉપરમે અપી. બાહ્યકરણ એટલે આ 5 ઇન્દ્રિયો વગેરે. આ 5 ઇન્દ્રિયો, ગ્રામ એટલે સમૂહ, 5 ઇન્દ્રિયોનો જે સમૂહ છે એ ઉપરમ થઈ ગયો હોય. એટલે કે એના વડે નથી દેખાતો. કારણ કે એ કેવો છે? તો કે છે કે અશબ્દમ અસ્પર્શમ અરૂપમ અરસ અગંધ વચ્ચયત. એટલે એને એ ઇન્દ્રિયોનો વિષય નથી. એટલે બાહ્યકરણનો જે સમૂહ છે એ ઉપરામ થઈ ગયો હોય તો પણ આપણી સામાન્ય વ્યવસ્થા શું છે કે મનને આપણે ઇન્દ્રિયો નથી હોતી, છતાંય પણ મન કેટલીક કલ્પનાઓ કરી અને આનંદ અથવા દુઃખ અનુભવે છે. એટલે મનો વિષયાન સંકલ્પયતે. એનાથી મનના વિષયોનો સંકલ્પ કરે છે. મન દ્વારા વિષયોનો સંકલ્પ થાય છે. અને ત્યારે મુમુક્ષુની બુદ્ધિ તસ્ય નિયંત્રી ભવતી. અને ત્યારે મનુષ્યની જે બુદ્ધિ છે એ નિયંત્રિત્વનું કામ કરે. તો કેવી રીતે નિયંત્રણ કરે બુદ્ધિ મનનું? તો ગઈકાલે મેં સંવાદ જોયો તો, કહ્યો તો, એ સંવાદ સંસ્કૃતમાં છે. એ જ છે, હે મનઃ. તમે મનને સંબોધન કર્યું છે. કારણ કે આપણે ગુજરાતીમાં પણ અન્ય અનેક વિચારશીલ લેખકોએ કહ્યું છે કે મન સાથે મૈત્રી, મનની સાથે સંવાદ કરવાનું આવડે એ જ સાધક છે. કારણ કે આપણા સમગ્ર જીવનને નું સંચાલન કરનાર મન છે. એ મન સાથે સંવાદ કરવાનો, અને સંવાદ કરીને શું કરવાનું? એને સલાહ આપવાની કે તું જે કરે છે તે યોગ્ય નથી મારા માટે. મેં જે નિશ્ચય કર્યો છે, મારું જે ગંતવ્ય સ્થાન છે, મારો જે ગોલ છે, એમાં આ તારું જે વર્તન છે હે મન, એ મને અનુકૂળ આવતું નથી, તું માની જા. એમ એને સંબોધન કરી અને એની વિનવણી કરે છે, મન સાથે વાત કરે છે. એ કહે છે, હે મન, કિમર્થમ ત્વમ પિશાચવત પ્રધાવસી. ધાવસી દોડે છે, બહુ સતત દોડે છે. પ્રધાવતી અત્યંત દોડે છે, એવું કેમ કરે છે હે મન? ન તાવત સ્વપ્રયોજનાર્થમ. અને જે કંઈ તું કરે છે એમાં તને તો કોઈ લાભ છે નહીં. કારણ કે મન તો જડ છે, અને જડ વસ્તુ કોઈ સુખ દુઃખ ને અનુભવી શકતું નથી. તો મન અનુભવતું નથી આ સુખ દુઃખ. તો એ કે છે કે ન તાવત સ્વપ્રયોજનાર્થમ. કારણ કે મન એ સંઘાતનો એક ભાગ છે, દેહાદી સંઘાતનો એક ભાગ છે. અને દેહાદી સંઘાત જે કંઈ કરે છે
તે આ જીવને આનંદિત કરવા માટે કરે છે, જીવને પ્રસન્ન કરવા માટે કરે છે. એટલે સંઘાતસ્ય પરાર્થત્વાત એવું શાસ્ત્ર કહે છે. સંઘાત જે કંઈ કામ કરે એનો લાભ બીજું જે જીવંત હોય એને મળે. ઘર બાંધ્યું આપણે અનેક વસ્તુઓ ભેગી કરીને, અને એ ઘરમાં નો આનંદ, ઘર હોવાનો આનંદ જે છે, મકાન હોવાનો આનંદ એ ઈંટોને, સળિયાને, સિમેન્ટને નથી થતો, એ ઘરમાં રહેનારને થાય છે. એટલે ઘરમાં રહેનાર માટે આ સંઘાત થયો છે. અને એટલે તને તો આમાં, તારા માટે તો કોઈ આનંદનો એ વિષય નથી, પ્રયોજન નથી. કેમ? તો કે છે તવ જડત્વાત, તું તો જડ છે, અને પ્રયોજન સંબંધ અનુપપત્તે હે, જડને કોઈ સંબંધ હોઈ શકે નહીં. એટલે વિષયાણામ ચ ક્ષયિણુત્વાત, અને વિષયો પણ ક્ષણિક છે. તો એ બંને દોષ દુષ્ટાનામ સંબંધેન, એમાં દોષ છે, એમાં દુષ્ટ છે, અને એટલે એ સંબંધેન પ્રયોજન અનુપપત્તે હે. ન અપી ચેતનાર્થમ, હવે ચેતનના માટે પણ નથી આ કરવાનું. કેમ? કારણ કે ચેતન તો અસંગત્વાત, તસ્ય અસંગત્વાત, ચેતનને એની જરૂર નથી, બુદ્ધિને, એટલે કે મન બુદ્ધિને, દેહાદી સંઘાતને એની જરૂર નથી. તો કોના માટે આ કરે છે? હવે અહીંયા બહુ સુંદર સમજવા જેવી અને સતત એને યાદ કરવા જેવી એક વાત છે, જે થોડીક સૂક્ષ્મ છે. એ આ એના માટે છે. જીવ જે ચેતન છે એને આની જરૂર નથી. શરીર જે જડ છે એને આનાથી કોઈ લાભ નથી. તો બેમાંથી લાભ કોને છે? કેમ આપણે કંઈક કરીએ છીએ? એ કે છે લાભ એને છે કે જે જીવત્વ આપણે આ દેહાદી સંઘાત ઉપર અધ્યારોપ કર્યું છે એને લાભ છે. ખરેખર જીવાત્મા તો પૂર્ણ છે, કારણ કે જીવાત્મા જ પરમાત્મા છે. એટલે જીવાત્મા તમારા સુખ દુઃખનો ભાગી નથી, લાલાયિત નથી. દેહ તો લાલાયિત હોઈ જ ન શકે, કારણ કે દેહ તો જડ છે. તો કોને આ જોઈએ છે? તો એ કે છે આ તમારી જે ભ્રમિત બુદ્ધિ છે, એ ભ્રમિત બુદ્ધિ દ્વારા હું ચેતન એવું જે અધ્યારોપ આ શરીર ઉપર તમે કર્યો છે, મન બુદ્ધિ ઉપર કર્યો છે, એને આ બધો આનંદ જોઈએ છે, એને સુખ જોઈએ છે, જે ખરેખર સાચું જ નથી. જીવત્વ ક્યાં સાચું છે? પેલો જે રજ્જુ ઉપર અધ્યારોપિત થયેલો જે સાપ છે, એ સાપને તમે પિસ્તોલથી મારી નાખો તો સાપ તો મરતો નથી. કેમ? કારણ કે સાપ છે જ નહીં. અને દોરડું મરતું નથી, કારણ કે દોરડાને એનો ઘા લાગતો નથી. તમે તો સાપને મારેલું, દોરડાને નથી માર્યું. એટલે ત્યાં શું થાય કે અધ્યારોપ થયેલો જે જીવત્વ છે, હું જીવ છું એવું જે આપણે આપણા ઉપર અધ્યારોપણ કર્યું છે, એ અધ્યારોપિત જીવ જે છે, એ જીવ આ સુખ દુઃખનો અનુભવ કરે છે. એટલે મન જે કંઈ કરે તેનો આનંદ આ અધ્યારોપિત જીવ જે છે એને થાય છે. અને અધ્યારોપિતનું તો અસ્તિત્વ જ નથી, મિથ્યા છે. તો દેખાય અને છતાંય નથી. આ હું જીવતો, હું દેખાવ છું, જીવત્વ મને અનુભવાય છે, પણ એ તો મિથ્યા છે. જેમ કે સૂર્યની હાજરી મને અનુભવાય છે, પણ ખરેખર સૂર્યની હાજરી મારા માટે, હું સૂર્ય સામે જોઉં છું એટલા માટે છે. અમેરિકા વાળા માટે અત્યારે સૂર્ય નથી, તો એ જે દેખાય અને ના દેખાય નો દર્શન થાય અને અદૃશ્ય થઈ જાય, એ તો સત્ય હોઈ શકે નહીં. જેને જ્ઞાન થઈ જાય છે એને અહમ જીવ એવી વૃત્તિ જ રહેતી નથી.
તો જે ત્રિકાળે રે નહીં એ સત્ય હોય નહીં. અજ્ઞાન અવસ્થા છે ત્યારે હું જીવ છું એવી મને વૃત્તિ છે. જ્ઞાન થઈ જાય પછી હું આ જીવાત્મા પરમાત્મા કરતા જુદો ઉભેલો એવી કોઈ વૃત્તિ રહેતી નથી. અને જે હતી અને જતી રહે છે એ કદી સત્ય હોય નહીં. એટલે ખરેખર આપણે જાણીએ છીએ કે આ અજ્ઞાન પણ ખરેખર સત્ય નથી આપણા માટે. આપણે આપણી જાત ઉપર આપણા જે સત સ્વરૂપ છે એને ઢાંકી દીધું છે. એટલે અજ્ઞાન પણ સત્ય નથી, એટલે જ્ઞાન આવતું નથી. જે સત્ય નહોતું એ નિવૃત્ત થઈ જાય છે, જે સાપ નહોતો એ નિવૃત્ત થઈ જાય છે, અને એટલે રજ્જુના દર્શન થાય છે. એમ આ જીવત્વ જે છે આપણે આપણા ઉપર ઠોકી બેસાડેલું છે એ જીવત્વ પણ મિથ્યા છે. ન કશ્ચિત જાયતે જીવ, એવું કારિકા કહે છે, માંડુક્ય કારિકા, કે આ જીવનો જન્મ જ નથી થયો. એટલે કે જગત છે જ નહીં. એ અંતિમ સત્ય છે. અહીંયા અંતિમ સત્યનો ઉલ્લેખ કર્યો છે. એ કે છે કે નથી એ મન પોતાના માટે આ કરતું, અને નથી એને કશું આત્મા માટે કરવાનું, કારણ કે આત્મા તો અસંગ છે. તો કોના માટે મન દોડે છે? સંબોધન કર્યું છે ને, તું કોના માટે દોડે છે? તારે આ લાભ જોઈતો નથી, તને મળવાનો નથી, કારણ કે તું તો જડ છે. અને આત્માને આ લાભનો અસર નથી થવાની, કારણ કે આત્મા તો અસંગ છે. આ બંને રીતે આ અયોગ્ય છે. માટે પરમાનંદ સ્વભાવત્વાત, પરમાનંદ સ્વભાવ છે આપણો, એટલે એથી નિયંતૃત્વેન બુદ્ધિ મનિટ ઇતિ ઉચ્યતે. જે નિયંત્રણ કરે છે એવી નિયંતૃ બુદ્ધિ જે છે એને મનિટ કહ્યું છે, મનીષા કહ્યું છે. એટલા માટે ત્યાં કહ્યું કે મનસઃ ઇતિ અવિકલ્પત્રેતિ, એટલે જેના જે વિકલ્પ નથી કરતું, કરું કે ના કરું એવું જે અનિશ્ચિતતા જે બુદ્ધિમાં નથી, એવી નિશ્ચયાત્મક બુદ્ધિ હોય. વિષય કલ્પના શૂન્ય બ્રહ્માસ્મિ ઇતિ વિષયતયા એવ બ્રહ્મ ભાવ વ્યંજીકયા મહાવાક્ય ઉત્થયા બુદ્ધિવૃત્ત્યા જ્ઞાતુમ શક્યતે ઇતિ સંબંધ. એટલે અહીંયા જે અયોગ્ય વિચાર છે એ હું નથી, અને અહમ બ્રહ્મ એ વિચાર, આ બંને યોગ્ય એક સાથે કરવાના છે. દેહાદિ સંઘાતનો નિષેધ અને અહમ બ્રહ્મ એ વિચારનું સ્થિરતા, એને સ્થાપવું, એ બંને સાથે થાય ત્યારે આ જ્ઞાન શક્ય છે. માટે મન, હે મન, તારે શું કરવાનું છે? તો કે છે તું દોડીશ નહીં, બુદ્ધિથી નિયંત્રિત થઈ જા. અને એ બુદ્ધિ કેવી છે? તો કે છે એ બ્રહ્મ અસ્મિ ઇતિ વિષયતયા, એનાથી સંલગ્ન છે. હું બ્રહ્મ છું એવી બુદ્ધિ જે છે એ બુદ્ધિથી તું નિયંત્રણમાં આવી જા, અને આ અનાત્મ પદાર્થોના વિચાર તું છોડી દે. હવે આગળ, એટલે આ જે ભાષ્ય છે એ વાંચવાનું છે આપણે. ના, એ તો વાંચી દઈ લીધેલું. ઓકે, હવે આવી જે એકાગ્ર બુદ્ધિ છે, એ એકાગ્ર બુદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરવી? એકે આગળ પગથિયું વધે છે ને. પહેલા કહ્યું કે આ બ્રહ્મને પ્રાપ્ત કરવાનો. હવે બ્રહ્મને પ્રાપ્ત કરવા માટે સાધનો, જ્ઞાન પ્રાપ્ત કરવા માટેના સાધનો ઇન્દ્રિયો છે વગેરે.
તો એટલે ત્યાં ઇન્દ્રિયોનો નિષેધ કર્યો, બરાબર. પહેલા પાંચ ઇન્દ્રિયોનો નિષેધ કર્યો, પછી એ ઇન્દ્રિયો પછી આવે છે અંતઃકરણ. તો એ કે છે કે અંતઃકરણથી પ્રાપ્ત થાય, અંતઃકરણ સાધન છે, પણ એ અંતઃકરણ કેવું હોવું જોઈએ? શુદ્ધ હોવું જોઈએ. એટલે કે સામર્થ્યવાન બનેલું એવું જે અંતઃકરણ છે એનાથી આ પ્રાપ્ત થાય. તો હવે સામર્થ્યવાન અંતઃકરણ કેવી રીતે બનાવવું એ પ્રશ્ન ઊભો થાય, અને એનો ઉપાય હવે પછીના શ્લોકમાં મંત્રમાં છે, જે બહુ અગત્યનો મંત્ર છે. એમાં એક શબ્દ સાઘ્રન્મનિટ કથમ પ્રાપ્યત ઇતિ તદર્થો યોગ ઉચ્યતે. સાઘ્રન્મનિટ, એ મનિટ એ બુદ્ધિ, કથમ પ્રાપ્યત કેવી રીતે પ્રાપ્ત થાય, એવી એના માટેનો યોગ ઉચ્યતે, એના માટેનો ઉપાય બતાવે છે. યદા પંચાવતિષ્ઠન્તે જ્ઞાનાની મનસા સહ બુદ્ધિશ્ચ ન વિચેષ્ટતિ તમાહુ પરમામ ગતિમ. યદા પંચાવતિષ્ઠન્તે જ્ઞાનાની મનસા સહ બુદ્ધિશ્ચ ન વિચેષ્ટતિ તમાહુ પરમામ ગતિ. આને પરમ ગતિ કહેવાય, એટલે કે આને પરમ એવું રૂપ કહેવાય, સ્વરૂપ કહેવાય કે જેને જાણી શકાય. યદા પંચ, આ પાંચ એટલે પાંચ, જ્ઞાનાની, જ્ઞાન સાધન છે, એટલા માટે એને જ્ઞાન શબ્દથી જ એનો ઉલ્લેખ પણ કર્યો છે. પાંચ ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો છે, એ જ્ઞાન માટેના પાંચ સાધનો છે. અને એટલે ઇન્દ્રિયોનો ઉપયોગ, ઇન્દ્રિય શબ્દનો ઉપયોગ ના કરી અને અહીંયા એને કહ્યું છે જ્ઞાનાની. જ્ઞાનાની એટલે ઇન્દ્રિયાણી, એટલે જ્ઞાન માટેના સાધનોને પણ જ્ઞાન નામથી સંબોધ્યા. અહીંયા જ્ઞાન નામથી એનો ઉલ્લેખ થયો. એ કે છે યદા પંચ જ્ઞાનાની, અને માત્ર પાંચ નહીં, કારણ કે ઉપર જ કહ્યું છે આપણને કે આ ઇન્દ્રિયો ઉપરામ થઈ જાય તો પણ મન પોતાનું એક જુદું વિશ્વ રચી અને એમાં સુખ દુઃખ ભોગવે છે. સ્વપ્ન દાખલા તરીકે, તો અને દીવા સ્વપ્ન પણ કહેવાય, કહી શકાય કે પાંચે પાંચ ઇન્દ્રિયો વિડ્રો થઈ ગયેલી હોય તો પણ આ મન ક્યાંક જતું રહે, ક્યાંકથી આવે, ક્યાંક કંઈક લઈ આવે, ક્યાંકનો ભોગ કરે, કંઈક ને કંઈક મન કરતું રહે છે. એ મન નો ઘણી બધી વાર તમે સાવ શાંતિથી બેઠા હો અને અચાનક જ હસવું આવી જાય, સ્માઈલ આવે મોઢા ઉપર, તો ત્યારે તો આંખથી કઈ હસવા જેવું બન્યું નથી, કાનથી કઈ સાંભળ્યું નથી, કઈ હાથથી પગથી કઈ કર્યું નથી, કઈ નથી કર્યું, તમે ઇન્દ્રિયોથી કઈ નથી કર્યું, ખાલી શાંતિથી બેઠા છો અને હસો છો. તો કેમ? કોઈક ભૂતકાળના એવા સુખદ અનુભવમાં તમે જતા રહો અને એ સુખદ અનુભવ અત્યારે થાય મનથી, એટલે હસવું આવી જાય. એટલે કોઈ એકલા બેઠા હોય અથવા ગ્રુપમાં બેઠા હોય ત્યારે પણ મનથી એકલા થઈ ગયા હોઈએ, એ ગ્રુપ સાથે આપણું ઇન્વોલ્વમેન્ટ ત્યારે કપાઈ ગયું હોય, તો એવું થયું હોય ત્યારે પણ. એટલા માટે કહ્યું કે આ મનસા સહ, પછી અવતિષ્ઠન્તે, એ તિષ્ઠંતી સ્થિર હોય છે. પાંચ ઇન્દ્રિયો અને મન જ્યારે સ્થિર હોય છે, અને બુદ્ધિશ્ચ ન વિચેષ્ટતિ, અને બુદ્ધિ પણ કોઈ ચેષ્ટા નથી કરતી. એ જે સ્થિતિ છે એ જ આ જ્ઞાનની સ્થિતિ છે, એ જ પરમ સ્થિતિ છે. તમને જો કદાચ યાદ હોય તો ઘણા વર્ષો પહેલા આપણે પ્રાતઃસ્મરણ સ્તોત્રનું અધ્યયન કરેલું.
પ્રાતસ્મરામિ હૃદિ સંસ્ફુરદાત્મ તત્વમ. પહેલું જ લીટી છે. સવારના પહોરમાં ગાઢ ઊંઘમાંથી ઉઠી જઈએ, જાગીએ. ઉઠી જઈએ એટલે જાગીએ. ત્યારે જે પહેલી ક્ષણ છે, એ પહેલી ક્ષણમાં અહમ અસ્મિ, હું છું, એટલી જ એકમાત્ર વૃત્તિ હોય છે. અને હું છું એ તો આત્મવૃત્તિ છે, દેહવૃત્તિ નથી. એટલે હું જીવું છું એવું નથી તમને વિચાર આવતો, પણ જાગી ગયા. હવે નિદ્રાવસ્થા નથી, પણ જાગ્રત અવસ્થા પણ નથી. ત્યારે જે પહેલો ક્ષણ છે, એ પહેલી ક્ષણમાં હું છું એવું સ્ફુરણ થાય છે. પ્રાત સ્મરામી હૃદિ, હૃદયમાં, બુદ્ધિમાં. સ્મરામી હૃદિ આત્મ સંસ્ફુરણમ. પ્રાત સ્મરામી હૃદિ સંસ્મૃત આત્મતત્વમ. આત્મતત્વમ એટલે હું, અને તત્વ એટલે હું છું. આ આત્મતત્વ જેનું સ્ફુરણ પહેલી ક્ષણમાં થાય છે, એ બહુ જ અગત્યની ક્ષણ છે. અને અભ્યાસ દ્વારા એ એક ક્ષણને થોડીક લંબાઈ શકાય, થોડુંક લંબાણ થાય નથી. એટલે કે આ બુદ્ધિને બીજા કોઈ પણ પ્રયોજન અર્થે પ્રયુક્ત ના કરીએ તો આ હું છું એ બુદ્ધિ થોડીક લાંબી ચાલે. પણ આપણે કરીએ છીએ શું? આપણી ભૂલ શું છે, દોષ શું છે આપણો? કે આપણે આ જે મિથ્યા જગત છે, એમાં મેં મારું જે કર્તવ્ય કર્મ માની લીધેલું છે, એ કર્તવ્ય કર્મને તરત જ યાદ કરી દઈએ છીએ કે ઓ ઉઠો, જલ્દી ટિફિન બનાવવાનું છે, આ ટિફિન બનાવવાનું છે, કે છોકરાને વાંચવા માટે ઉઠાડવાનો છે 4 વાગે 5 વાગે. એ જે આપણી એક ફરજ રૂપે આપણે આપણા ઉપર મૂક્યું છે, એ જ આપણને આ મિથ્યા જગતમાં ધક્કો મારે છે. પણ અભ્યાસથી જ આપણે જો આપણી પોતાની જાતને સમજાવી હોય કે મારા વગર દુનિયા થોડી અટકી પડવાની છે, તો તરત જ દુનિયામાં કૂદી ના પડીએ. આપણે આ જગતમાં, કાર્યક્ષેત્રમાં આપણે કૂદી પડીએ છીએ. એટલે પેલી જે અણમોલ ક્ષણ છે, અહમ અસ્મિ, એક ક્ષણ જતી રહે છે. એ જે શાંતિ છે એ જતી રહે છે. એટલા માટે ઉઠીને તરત એ હું છું, અને ત્યારે નથી આ દેહ સાથે સંબંધ, નથી આ પથારી સાથે સંબંધ, નથી આ ઘર કુટુંબ સાથે સંબંધ, અને નથી ત્યારે જગત સાથે સંબંધ. આપણે ઊંઘતા નથી અને જાગીને ક્રિયાશીલ પણ નથી થઈ ગયા. એક જે ક્ષણ છે, એ ક્ષણ એ જ આત્મતત્વને ઉજાગર કરે છે. એવી ક્ષણ જાગતા આવે કે બુદ્ધિ પણ શાંત હોય, મન પણ શાંત હોય, ઇન્દ્રિયો પણ શાંત હોય. અને ત્યારે જે શાંતિ, સુખાનુભૂતિ થાય છે,
એ સુખાનુભૂતિ જ આત્માનું સુખ છે, આત્માનો અનુભવ છે. એટલે એ પ્રકારનો અભ્યાસ કરવો જોઈએ વ્યક્તિએ, કે એ સુખાનુભૂતિ થાય ત્યારે ના સ્વસ્થ શરીરનો આનંદ હોય, ના સુખી કુટુંબનો આનંદ હોય, ના કોઈ પદાર્થોથી અનુભવાતી જે સગવડ છે એનો આનંદ હોય, એવું કંઈ ના હોય. અને આપણે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ એ બધાને એકત્ર કરી અને એકદમ શાંતિ જો અનુભવીએ તો એ શાંતિ એ જ આત્મસુખ છે, આત્મપ્રાપ્તિ છે. એટલા માટે અહીંયા કહ્યું બુદ્ધિશ્ચ ન વિચેષ્ટતી. ચેષ્ટા એટલે કામ કરવું. અને બુદ્ધિ શું કામ કરે છે? નિર્ણય કરવાનું કામ કરે છે. પણ મને જેવો સંકલ્પ વિકલ્પ જ નથી કર્યા તો બુદ્ધિ પણ કંઈ એને કામ રહેતું નથી. અને આ બધું જ જ્યારે વિરામ પામેલું હોય છે, ઊંઘમાં નહીં, જાગતા, આ બુદ્ધિ આ બધું જ જ્યારે સ્વસ્થપણે શાંત થઈ ગયેલું હોય છે, તે જ તમ આહુહુ, એ જ સ્થિતિને આહુહુ એટલે કહે છે. કોણ? વિદ્વાનો, આચાર્યો કહે છે કે એ જ પરમામ ગતિ, એ જ પરમ ગતિ છે, એ જ પરમ સુખ છે, એ જ આત્મ પ્રાપ્તિ છે. આવી જે વાત કરી એના માટે આપણે થોડોક ભગવદ્ ગીતાનો આધાર લઈએ તો 6થા અધ્યાય, ગઈકાલે એક મહાત્માનું પ્રવચન સાંભળ્યું મેં, કે છે કે આ 6થા અધ્યાયના તો 47 શ્લોક મોઢે કરી અને આત્મસાત કરવા જેવા છે. કારણ કે એ જ ધ્યાન અને યોગની પ્રક્રિયા જે છે, જે એકાગ્ર થવાની પ્રક્રિયા છે, એ ત્યાં જ સમજાયેલી છે. એટલે એમાં એ શ્લોકોમાં 47 શ્લોકમાં જે કહ્યું છે તે કે એક શબ્દનું પાલન આપણે જીવનમાં કરતા શીખીએ, એનો અભ્યાસ કરીએ તો આ આત્મતત્વ દૂર નથી. એટલે સંકલ્પ પ્રભવાન કામાન, ઈચ્છાઓ ક્યાંથી જન્મે છે? તો કે છે સંકલ્પમાંથી. સંકલ્પ એટલે કોઈક નવું વસ્તુ જોઈ અને મારે જોઈએ છે, કોઈક નવી સ્થિતિ ઊભી થઈ અને મારે એ પ્રાપ્ત કરવી છે, કોઈક નવું ઓળખાણ થઈ અને મારે એ સઘન બનાવવી છે. આવી કોઈ પણ ઈચ્છા છે, એ ઈચ્છા એ પેલી કામના છે. કઈ કામના છે? અવિદ્યાથી જનિત એવી, હું અપૂર્ણ છું એવી જે ભ્રાંતિ છે, એમાં પૂર્ણ થવાની કામના છે. ભ્રાંતિ છે કે હું અપૂર્ણ છું, અને એ ભ્રાંતિને કારણે કામના જન્મે છે પૂર્ણ થવાની. જે તે ક્ષેત્રમાં પૂર્ણ થવાની કામના જન્મે છે. અને એક સંકલ્પ પ્રભવાન કામાન, એ બધાને ત્યક્ત્વા, એ બધાને છોડીને, કેવા કોને? બધાને, સર્વાન, બધી કામનાઓને છોડીને, અશેષતઃ, એક પણ બાકી ના રહી જવી જોઈએ, એવી બધી જ કામનાઓને છોડી અને મનસા એવ ઇન્દ્રિય ગ્રામમ વિનિયમ્ય, મનથી ઇન્દ્રિયનો જે સમૂહ છે એને યોગ્ય નિયમનમાં લાવી, સમંતતઃ, સારી રીતે પોતાના કાબુમાં લાવી, અને શનૈઃ ઉપરમેત, ધીમે ધીમે ઉપરામ થાવ, એમાંથી નિવૃત્ત થાવ. કેવી રીતે? ધૃતિ ગૃહિતયા બુદ્ધ્યા, ધીરજથી, ધૈર્યથી ધારણ કરેલી એવી બુદ્ધિ વડે આ બધા એમાં કેવું થાવ?
તો કે છે કે ધીમે ધીમે આ બધામાંથી ઉપરામ થાવ. એટલે આ જે શ્લોક છે એના માટે ગઈકાલે મેં કહ્યું હતું કે વિવેક અને વૈરાગ્ય અનિવાર્ય છે, અને વૈરાગ્ય ઘોંઘાટ ટોળાઓની વચ્ચે રહેવાથી નથી મળતો. એકાંત સેવન બહુ જરૂરી છે. એટલે એ જ જુદા જુદી જગ્યાએ ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું છે કે આ કેવો હોય તો કે છે નિરાશીર યત ચિત્તાત્મા, જેને આ પ્રાપ્ત કરવું છે એવી બુદ્ધિમાં સ્પષ્ટતા હોય, નિશ્ચય હોય. યતાત્મા એટલે યત્નશીલ, એટલે જે પ્રયત્ન છોડી ના દે. પણ કેવો છે તો કે છે કે નિરાશી, કોઈ આશ્રય ના હોય. નિરાશી એટલે આશા ના હોય, કોઈ આશા ના હોય. નિરાશી અને યતચિત્તાત્મા, બધા કામનાઓ છોડી દઈ અને જે પ્રયત્ન કરે છે તે. અને આ પ્રયત્ન કેવી રીતે થાય તો કે છે ત્યક્ત સર્વ પરિગ્રહ, જે કઈ પકડી રાખેલું છે એ બધું છોડી દઈએ ત્યારે પરિગ્રહ થાય, ત્યારે આ પ્રયત્ન થાય. સર્વ પરિગ્રહ ત્યક્ત્વા, બધા પરિગ્રહો જે મેં પકડી રાખેલું છે મારું છે એમ કહી અને જેને હું વળગી રહેલું છું એ બધું છોડી દઈએ ત્યારે આ પ્રયત્ન થાય. બીજો શ્લોક કે છે યોગી યુંજીત સતતમ, યોગી સતત આત્માની જોડે જોડાયેલો રહે છે. કેવી રીતે? રહસી સ્થિત એકાકી યત ચિત્તાત્મા, જે એકલો છે અને આ આત્મતત્વને મેળવવા માટે પ્રયત્નશીલ છે, એ નિરાશી અપરિગ્રહ. ફરીથી એનું એ જ કહ્યું ડોક્ટર ભગવાને, એને કોઈ ઈચ્છા ના હોય, એને કોઈ વસ્તુનું વળગણ ના હોય. 18મા અધ્યાયમાં ભગવાન કે છે વિવિક્ત સેવી લઘવાસી, જે વિવિક્ત સેવી, જે વિવિક્ત એટલે કે નિર્જન પ્રદેશનું સેવન કરે છે, જે નિર્જન જગ્યાએ રહે છે. અને લઘુઆશી, અશન કરવું એટલે 5 જ્ઞાનેન્દ્રિયોથી ભોગ કરવા, 5 પ્રકારના. એ લઘુ, ઓછા, જરૂર હોય એટલો જ ઉપયોગ કરવો, એ આ યોગીનું ખાસ લક્ષણ છે. અને કયા કયા ક્ષેત્રમાં તો કે યત વાક કાય માનસ, વાકનો ઓછો ઉપયોગ કરવો, કાયાનો ઓછો ઉપયોગ કરવો, માનસનો મનનો ઓછો ઉપયોગ કરવો. આવા જે આ પ્રયત્ન કરે છે તે ત્યાં બુદ્ધિ કેવી રહે છે? સ્થિર રહે છે. અને એટલે એને જ પરમ ગતિ કહેવાય છે. આમ ઇન્દ્રિયની આ મંત્રનું ભાષાંતર જો કહું તો યદા પંચ જ્ઞાનાની મનસા સહ અવતિષ્ઠન્તે બુદ્ધિ ચ ન વિચેષ્ટતી. ઇન્દ્રિય મન બુદ્ધિની સ્થિરતા ધારણાનું નામ યોગ છે. અને એ સમયે એ પછીનો મંત્ર છે, એ યોગ છે અને તેને જ પરમ ગતિ કહેવામાં આવે છે. ચાલો હવે એનું ભાષ્ય વાંચીએ, જે બહુ ટૂંકું લખ્યું છે ભગવાન શંકરાચાર્યજીએ. જુઓ, જે ડાર્ક અક્ષરમાં લખેલું છે ને એ આ બધાનો સાર હોય છે.
ત્યાં લખ્યું છે વિપરીત ભાવના નિવૃત્તિ એવ નિધિધ્યાસનસ્ય ફલમ, એવું આ ભાષ્ય કહે છે. એટલે શ્રવણ મનન પૂર્વક શ્રવણ અને મનન કરી અને પછી જે નિધિધ્યાસન કરે, શ્રવણ વડે અજ્ઞાન દૂર થાય, મનન વડે સંશય દૂર થાય અને નિધિધ્યાસન વડે વિપરીત ભાવના, અને હું તો આત્મા છું, તો વિપરીત ભાવના કોને કહેવાય? હું દેહાદી સંઘાત છું, હું મન છું, હું કરતા ભોગતા છું, હું સુખી દુઃખી થનાર છું, હું કોઈકનો પિતા માતા ભાઈ બહેન પતિ પત્ની બાળક કંઈક છું, કોઈક પદ શોભાવું છું. આ બધું જે કંઈ છે ઉપાધિ, એ બધી ઉપાધિ છે એ વિપરીત ભાવના છે. અને એ વિપરીત ભાવનામાંથી જે નિવૃત્તિ કરાવે તે જે પ્રક્રિયા છે શાસ્ત્રમાં, એને નિધિધ્યાસન કહેવામાં આવે છે. એટલે નિધિધ્યાસન એટલે શું? હું જાણું છું કે હું શરીર છું, પણ તમે કહો કે ના, અહમ સચ્ચિદાનંદ આત્મા, હું તો સચ્ચિદાનંદ આત્મા છું, તો શરીરનો નિષેધ થઈ ગયો. એવી રીતે હું કામના વાળો છું, મને ઈચ્છાઓ છે સુખી થવાની, અને એની સામે તમે કહો પૂર્ણોહમ, સુખ સ્વરૂપોહમ, શાંતોહમ, નિર્વિકારોહમ, આ જે બધા શબ્દો છે એ શબ્દો આપણી જે જૂની અજ્ઞાન ભરી માન્યતાઓ છે આપણા વિશે, એનો નિષેધ કરનાર છે. અને એટલે એક પ્રોફેસર આવેલા ટ્રેનિંગ માટે અમારી, એમણે એમ કહેલું કે તમારે છોકરાને આ ખોટો સ્પેલિંગ છે એમ નહીં કહેવાનું, પણ સાચો સ્પેલિંગ શીખવાડવાનો. એટલે ખોટાનું રિપીટેશન બુદ્ધિ ઉપર થવું ના જોઈએ. કારણ કે જેટલી વખત હું શરીર છું કહો, એટલી વખત એ જે શરીર ભાવ છે એ લીટી ડાર્ક થતી જાય. જેટલી વાર હું મન છું, આ મારી બુદ્ધિ કામ જ નથી કરતી, પણ તમારી બુદ્ધિ એ તમે છો. બુદ્ધિ ભલે કામ ના કરે, પણ હું તો એ નથી. એટલે હું મન, હું બુદ્ધિ, એવું જે આપણી ખોટી માન્યતાઓ છે એનું રિવિઝન કરીને, એનું રિપીટ કરી અને એ લીટીને ડાર્ક નહીં બનાવવાની, એની ઉપેક્ષા કરવાની. અને અહમ બ્રહ્મ ચૈતન્ય સ્વરૂપ, હું તો બ્રહ્મ ચૈતન્ય સ્વરૂપ છું, અહમ આત્મા, અહમ સચ્ચિદાનંદ આત્મા, અહમ પૂર્ણાત્મા, અહમ સુખાત્મા, અહમ સુખ સ્વરૂપ, અહમ શાંત સ્વરૂપ, અહમ અજહ અમરહ, હું અજર છું, હું અમર છું. આ બધા જે આત્માના લક્ષણો છે, એ આત્માના લક્ષણોને વારંવાર હું માટે ઉલ્લેખ કરવો, એ જ નિધિધ્યાસન છે. અને એ જાગતા જ કરવાનું હોય. એટલે કે આપણે સંપૂર્ણ સભાન અવસ્થામાં છીએ ત્યારે એ જે પુનરાવર્તન છે એ પુનરાવર્તન થવું જોઈએ, એને જ નિધિધ્યાસન કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ ભાષ્ય. યદા, યદા એટલે યસ્મિન કાલે, જે કાળે, જે સમયે શું થાય? સ્વ વિષયેભ્યઃ નિવર્તિતાની આત્મની એવ પંચ જ્ઞાનાની, આ પાંચ જે જ્ઞાનેન્દ્રિયો છે તે પોતાના સ્વ વિષયેભ્યઃ એટલે પોતાના વિષયોમાંથી
નિવર્તિતાની એને આપણે પાછી ખેંચી લીધી છે, નિવર્તન કર્યું છે, એને પાછી ખેંચી લીધી છે. તો આ 5 જ્ઞાનેન્દ્રિયો બહાર કેમ જાય છે? એ કે છે જ્ઞાનાર્થત્વાત શ્રોત્રાની ઇન્દ્રિયાણી જ્ઞાનાની ઇતિ ઉચ્યંતે. એ જ્ઞાન માટે વપરાતી હોવાથી, શ્રોત્રાદી ઇન્દ્રિયો જ્ઞાન માટે વપરાતી હોવાથી એને પણ જ્ઞાન એવા નામથી અહીંયા ઉલ્લેખ કર્યો છે. એટલે ઇન્દ્રિયોના બદલે જ્ઞાન એવું નામ એ ઇન્દ્રિયોને માટે વપરાયું છે અહીંયા. એ આત્મની એવ, આત્મામાં જ, એટલે કે પોતાના સ્વરૂપમાં, પોતાના ગોલકમાં. હવે આ ઇન્દ્રિયો પોતાના ગોલકમાંથી બહાર જઈ અને વિષય ક્ષેત્રમાં જાય છે અને વિષયને આવૃત્ત કરે છે, અને એ વિષય આવૃત્ત થવાથી એને મનમાં મૂકી આપે છે. એ કામ ઇન્દ્રિય કરે છે. તો એ જે જ્ઞાન છે, એ જે ઇન્દ્રિયો છે, એ અત્યારે બહાર ભ્રમણ કરવા નીકળી નથી. તમે જાગતા છો ત્યારે, ઊંઘમાં તો એ ભ્રમણ નથી જ કરતી, ઊંઘમાં તો એ લય પામેલી છે. પણ તમે જાગતા છો ત્યારે પણ આ ઇન્દ્રિયો પોતપોતાના ગોલકમાં સ્થિર થઈ છે, એટલે કે કોઈ પ્રવૃત્તિ એ કરતી નથી એવું એનું નિવર્તન થયેલું છે. એવી અવતિષ્ઠન્તે, અને ત્યારે મનસા સહ, અને મન સાથે, મન પણ નથી. તો કે છે કે મન કેવું છે? તો કે છે યદ અનુગતાની તેન સંકલ્પાદી વ્યાવૃત્તેન અંતઃકરણેન. આ સંકલ્પ વગેરે જે વ્યાવૃત્ત એટલે વેર વિખેર એવા જે વિષયો છે, એવી જે ઈચ્છાઓ છે, એમાં મન પણ જતું નથી. અવતિષ્ઠન્તે એટલે કે સ્થિર છે, એ બહાર જતું નથી. એવું જે મન છે તે. પછી એટલે અહીંયા ઇન્દ્રિયોનું કામ નથી થતું, મન પણ પોતાના કામમાંથી નિવૃત્ત થયેલું છે. કારણ કે બહુ સહજ છે કે મન તો સેકન્ડ સ્ટેપ છે ને. ઇન્દ્રિયો વિષયોનું માહિતી મન સુધી લાવે ત્યારે મન મારે કરવું કે ના કરવું, ખાવું કે ના ખાવું, સાંભળવું કે ના સાંભળવું, એ નક્કી કરે છે. આપણે યુટ્યુબમાં બ્રાઉઝિંગ કરતા હોઈએ અને આ પ્રવચન આવ્યું, તો આ પ્રવચન ફરીથી સાંભળવું કે ના સાંભળવું, એવી દ્વિધા મનને થાય. અને પછી બુદ્ધિ નક્કી કરે કે ના ના સાંભળવું છે આ, તો પછી તમે એને ચાલુ કરો. અને બુદ્ધિ નિર્ણય કરે કે ના ના એ તો એકવાર સાંભળી લીધું છે, ફરી ફરી શું સાંભળવાનું, તો તમે એના ઉપર ક્લિક કરો નહીં અને એ જતું રહે. બુદ્ધિ નિર્ણય કરે છે, ઇન્દ્રિયો વિષયો લાવી આપે છે, મન સંકલ્પ વિકલ્પ કરે છે, બુદ્ધિ અધ્યવસાય લક્ષણા છે એટલે નિશ્ચય કરે છે. અને એટલે અહીંયા કહ્યું બુદ્ધિશ્ચ અધ્યવસાય લક્ષણા, જેનું કામ નિશ્ચય કરવાનું છે, એ જ્ઞાન વ્યાપારથી નિવૃત્ત રહે છે. ન વિચેષ્ટતી, એ પણ કોઈ ચેષ્ટા કરતી નથી. એવો જે સમય છે તે. અને એ કેવો સમય છે? એ કે છે સ્વ વ્યાપારેષુ ન વિચેષ્ટતે ન વ્યાપ્રિયતે. આ બધા જ અંગો, 5 જ્ઞાનેન્દ્રિયો, મન અને બુદ્ધિ, એ દરેક પોતપોતાના વ્યાપારમાંથી નિવૃત્ત થયેલા છે. એ જ સ્થિતિ જે છે એને જ પરમામ ગતિ એમ કહેવાય છે. એટલે આ એકાગ્રતાની પરાકાષ્ઠા છે, અંતર્મુખીતાની પરાકાષ્ઠા છે. મન અંતર્મુખી બની ગયું છે, બહારનું કંઈ જોતું નથી, વિચારતું નથી, નિર્ણય કરતું નથી. એટલે કે આ સમગ્ર જગત પ્રત્યે મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો
એ કોઈ વ્યાપારમાં સંલગ્ન થવા માંગતા નથી, એવા જે છે તે. એવું ક્યારે બને? જ્યારે મને કોઈ ઈચ્છા ના હોય. મને એક ખુરશીમાં બેઠી છું અને એ ખુરશીમાં અનકમ્ફર્ટેબલ ફીલ કરું છું, યોગ્ય નથી, મજા નથી આવતી. ત્યારે મન બીજી કોઈ બેસવાની જગ્યા શોધવા નીકળે કે અહીંયા થાકી ગયું, એટલે મન શોધવા નીકળે બીજી કોઈ બેસવાની જગ્યા. એટલે ત્યારે આંખને કહે કે બીજે કઈ બેસાય એમ છે જો, અને એ શોધે, એ કે હા હા સોફા પર બેસાય એમ છે, ખાલી છે. એટલે બુદ્ધિ નક્કી કરે, એટલે કે બુદ્ધિ વિકલ્પ કરે કે જવું કે ના જવું, અને પછી મન વિકલ્પ કરે અને બુદ્ધિ નિર્ણય કરે કે ના ના હવે આ ખુરશી પર થાકી ગયું, હવે હું સોફા પર બેસીશ, નિશ્ચય કરે. અને ત્યારે આ આખું જે સમૂહ છે એ ઊભો થાય અને સોફા પર બેસે. તો પોતપોતાના વ્યાપાર કરે એ સ્થિતિ જે છે એ કેવી છે? એ તો જેને કહેવાય કે વ્યવહાર કરવાની સ્થિતિ છે. પણ સમગ્ર વ્યવહારમાંથી જે નિવૃત્ત થયેલું છે એવું ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, એવી જો તમને પ્રાપ્તિ ક્યારેક થાય તો એ જ પરમ ગતિ છે, એ જ મોક્ષ છે, એ જ મુક્તિ છે, એ જ સ્વરૂપ પ્રાપ્તિ છે, એવું વિદ્વાનોએ કહ્યું છે. એટલે અહીંયા આ 10મા મંત્રમાં મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો ત્રણેયની નિવૃત્તિની વાત કરી છે કે જે આ આત્મપ્રાપ્તિ માટે એકમાત્ર સ્થિતિ છે. આ થવું જ જોઈએ, અને જો થાય તો શું કરવાનું? એટલે આવી બુદ્ધિની પ્રાપ્તિ થાય ત્યારે સાધકે શું કરવાનું? એવી વાત છે 11મા મંત્રમાં. તામ યોગમ ઇતિ મન્યન્તે સ્થિરમ ઇન્દ્રિય ધારણામ અપ્રમત્તસ્તદા ભવતિ યોગો હિ પ્રભવાપ્યયૌ. આ સ્થિરામ ઇન્દ્રિય ધારણા, આ સમગ્ર ઇન્દ્રિય કલાપ, એટલે 5 ઇન્દ્રિય, મન અને બુદ્ધિ, સમગ્ર અંતઃકરણ જ્યારે સ્થિર થાય ત્યારે એને યોગ એવું કહેવામાં આવે છે. તામ યોગમ ઇતિ મન્યન્તે, એને યોગ એવું માનવામાં આવે છે, યોગ એવું કહેવામાં આવે છે. હવે આ યોગ શબ્દ કેમ કયો? તો ભગવાને ભગવદ્ ગીતામાં યોગની વ્યાખ્યા કરી આપી છે આપણને. ભગવાને કહ્યું કે દુઃખ સંયોગ વિયોગમ યોગમ સંજ્ઞિતમ. દુઃખ સાથે જે સંયોગ થાય છે એનો વિયોગ થયો હોય એને યોગ કહેવાય. જાગતી વખતે ઇન્દ્રિયો જ્યારે કાર્યરત છે ત્યારે ભલે તમે માનતા હો કે તમને સુખનો અનુભવ થાય છે, પણ એ તો દુઃખ જ છે. કેમ દુઃખ છે? કારણ કે જે ક્રિયા તમે કરી એ ક્રિયાથી જો તમને રાગ થયો, ગમી ગઈ, તો તમને એના પુનરાવર્તનની ઈચ્છા થશે, અને એ તમને ના ગમ્યું તો એવી સ્થિતિ મારા જીવનમાં ફરી આવે જ નહીં એવું જે તમને ઈચ્છા થાય એ છે દ્વેષ. તો કોઈ પણ પ્રવૃત્તિ એ રાગ અને દ્વેષના બે ભાવ આપણા બુદ્ધિમાં ઉત્પન્ન કરે છે. કોઈ પણ પ્રવૃત્તિ,
રાગ અને દ્વેષ એવા બે ભાવ ઉત્પન્ન કરે છે. ધારો કે જમતી વખતે ખાવાનું ના ભાવ્યું, એટલે કે યોગ્ય ના થયું, કે આવું કેવું બનાવ્યું છે, પણ એ ખાવાથી તમારા પેટની સ્થિતિ સારી રહી, આખો દિવસ ગેસ ના થયો, એસિડિટી ના થઈ, બળતરા ના થઈ, કઈ તકલીફ ના થઈ, તો એ સુખ છે ને. અને એટલે ખાતી વખતે જ્યારે દુઃખાનુભવ થયેલો એ સુખાનુભવમાં પરિણમ્યો, તો હવે તમે શું નક્કી કરશો કે આવું જ ખાવું કાલે પણ, એનાથી બહુ સારું રહ્યું, આવું ફરીથી પણ આવું જ કરવું, એનાથી બહુ સારું રહ્યું. રાગ અને દ્વેષ એ બંનેથી ઉત્પન્ન થાય જ છે. બહુ ભાવતું ખાવાનું ખાધું પણ એસિડિટી થઈ ગઈ, એટલે પછી એ ખાવાના માટે દ્વેષ, ફરી આવું ના ખાવું, એનાથી તો કાલે બહુ તકલીફ થઈ હતી, મૂળા ખાધા અને કાલે બહુ તકલીફ થઈ હતી, આજે તો હવે હું ના ખાઉં, તો દ્વેષ થયો. એટલે રાગ થાય અથવા દ્વેષ થાય, કોઈ પણ ઇન્દ્રિય પ્રવૃત્તિથી આ તો થવાનું જ છે. અને રાગ અને દ્વેષ થાય એ તમને ફરીથી પ્રવૃત્તિમાં અથવા નિવૃત્તિમાં જોતરે છે. એટલે કોઈ પણ જે સંયોગ થયો એ શેનો થયો, તો કે છે દુઃખનો. તો દુઃખ સંયોગ, એ દુઃખ સંયોગનો વિયોગ થઈ જાય, એને જ યોગ કહેવાય. દુઃખ આવવાનું હતું એ ના આવ્યું, વિયોગ થઈ ગયો એનો, તો એને જ યોગ કહેવાય. કારણ કે એ તમને સુખ સાથે જોડી આપે છે. યુજ ધાતુનો અર્થ છે જોડવું. એ તમને દુઃખ થતા અટકાઈ દે છે, અને દુઃખ નથી તો સુખ છે, તો એ જે સુખ સાથે જોડી આપે એને યોગ કહેવાય છે. એટલા માટે કહીએ છીએ આપણે ધ્યાન યોગ. ધ્યાન એ આત્મતત્વ સાથે જોડી આપવા માટેનું સાધન છે. જ્ઞાન યોગ એ આત્માને મને જ્ઞાન, આત્માનું જ્ઞાન માટે જોડી આપવાનું સાધન છે. જ્ઞાન એ સાધન છે અને મારું જોડાણ આત્મા સાથે કરી આપવા માટેનું એ સાધન છે. આમ ધ્યાન યોગ છે, જ્ઞાન યોગ છે, ભક્તિ યોગ છે. ભક્તિ પણ એ ઈશ્વર સાથે જોડી આપવા માટેનું સાધન છે. એટલે આગળના જે શબ્દો છે, જ્ઞાન છે, ધ્યાન છે, ભક્તિ છે, એ સાધન છે. પણ શેના માટેના સાધન છે? જોડવા માટેના સાધન છે. એટલે યોગનો અર્થ થાય જોડવું. તો અહીંયા કહ્યું કે તામ યોગમ ઇતિ મન્યતે. હવે આ ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ ત્રણેય જ્યારે શાંત થઈ ગયા છે, ત્યાં કોઈ પણ પ્રવૃત્તિમાં એ સંલગ્ન નથી, એવી જે જાગ્રતની સ્થિતિ છે, એ સ્થિતિ એને યોગ કહેવાય છે. અને એ યોગ જ ઈચ્છનીય છે. એટલા માટે બીજું જે લીટી છે મંત્રની, એ અત્યંત અગત્યની છે આપણા માટે. એ કે છે કે એના માટે પ્રમાદ ના કરશો. પ્રમાદ એટલે એવી સ્થિતિ આવી હોય અને આપણે બીજા રસ્તે ચાલવા માંડીએ. આ સ્થિતિ આવેલી છે, એનો સદુપયોગ કરો, એને માણો, પણ આપણી બુદ્ધિ આપણને બીજે પ્રેરી જાય, દોરી જાય. તો એ જે થયું તે એને કહેવાય છે પ્રમાદ. અને એટલે માટે કે છે પ્રમાદ ના કરો. અપ્રમત્ત તદા ભવતી. અને ત્યારે શું કરો? પ્રમાદ રહિત બનો. પ્રમાદ રહિત તમે જો બનો, એટલે કે એ સ્થિતિને પકડી રાખો, જે કરવા યોગ્ય છે એ તમે કરો, પકડી રાખો, તો શું થાય છે? એ આનંદ લાંબો રહે. કેમ આવું આટલી બધી
જેને કહેવાય કે ચેતવણી આપી આપણને શાસ્ત્રએ. કેમ ચેતવણી આપી? ખાસ ખાસ આદેશ આપ્યો કે પ્રમાદ ના કરશો. કેમ? કારણ કે આ યોગો હિ પ્રભવાપ્યયૌ. આ યોગ છે ને એ આવવા અને જવા વાળો છે, સ્થિર રહેવા વાળો નથી. કોઈ દિવસ એકાગ્રતા કાયમ ના રહે. એકાગ્રતા કદી કાયમ ના રહે. એટલે જ્યારે મળી છે ત્યારે એને માણી લેવાની છે, પછી જતી રહેશે. તો પ્રભવ અને અપ્યય એટલે એ યોગ ઊભો થાય છે અને જતો રહે છે. યોગની એટલે કે કારણ કે મન કેવું છે, ભગવાને ચંચળ બનાવ્યું છે. એ ચંચળ મનને એક જગ્યાએ સ્થિર રાખી શકાય એ જ અત્યંત મોટી સિદ્ધિ છે. અને એ સિદ્ધિ જો મળે તો પછી આ જે જ્ઞાન છે એ જ્ઞાન તમને પ્રાપ્ત થાય. એટલે અહીંયા આવી જે સ્થિર બુદ્ધિ છે એની પ્રાપ્તિ માટે, એના યોગ માટે સાધકે શું કરવાનું? તો અપ્રમત્ત બનવાનું છે, પ્રમાદ કરવાનો નથી. એવી વાત હવે આ મંત્રમાં કરી છે, આપણે આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.